નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણી બધી એક્ઝામમાં મેથ્સના પ્રશ્નો પૂછાતા હોય છે અને ખાસ કરીને સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશનના પ્રશ્ન પૂછાય છે. તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી નાખતા હોય છે. તો આજે આપણે એના નિયમ શીખીશું કે સાદુરૂપ કઈ રીતે આપવું. તો હવે મિત્રો સિમ્પ્લિફિકેશનનો એક નિયમ છે. આપણે ગુજરાતીમાં કહી છીએ ભાગુ સબા. ભાગુ સબા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. બરાબર. અને ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે બોર્ડ માસનો નિયમ કહેવાય છે. બોર્ડ માસ. બરાબર. બી એટલે શું તો કે બ્રેકેટ ઓફ. ડી એટલે ડિવિઝન એટલે કે ભાગાકાર. એમ એટલે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર. એડિશન અને સબસ્ટ્રેક્શન એટલે કે સરવાળો અને બાદબાકી. હવે બ્રેકેટ છે ને મિત્રો, બ્રેકેટ અલગ અલગ પ્રકારના હોય, 3-4 પ્રકાર છે. એક આવી રીતે આમ લાઇન બ્રેકેટ હોય. કોઈ પણ સંખ્યાની ઉપર, જેમ કે અહીંયા a પ્લસ બી આપેલું છે, એની ઉપર આ લીટી છે, તો પહેલાં આને સોલ્વ કરવાનું. એના પછી સ્મોલ બ્રેકેટ આ રીતનો હોય, એને સોલ્વ કરવાનો. એના પછી છગડિયા કાઉન્સ જેવો હોય અથવા તો મીડિયમ બ્રેકેટ કહેવાય, પછી આને સોલ્વ કરવાનો. અને પછી આ જે સૌથી મોટો બ્રેકેટ હોય છે એને સોલ્વ કરવાનો રહેશે. અને આ સિક્વન્સમાં તમે ફોલો કરશો ને એટલે ક્યારેય તમારી મિસ્ટેક નહીં થાય. તો આપણે 2-3 સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા શીખીશું કે આ કઈ રીતે સોલ્યુશન કરવું. તો હવે અહીં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે. 6/12 ગુણ્યા 8/16 ભાગ્યા 8/24 પ્લસ 5/4. હવે બોર્ડ માસના અથવા ભાગુસબાના નિયમ મુજબ આપણે સૌથી પહેલાં ભાગાકાર કરવાનો થશે, પછી ગુણાકાર કરીશું, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરશું. બરાબર. હવે અહીંયા બ્રેકેટ તો આપેલું નથી એટલે સીધો જ આપણે ભાગાકાર કરશું. એટલે બાકીનું જે છે એને એમનેમ રહેવા દેવાનું. આ 6/12 એમનેમ. હવે ગુણ્યા 8/16 એમનેમ. હવે આ જે ભાગ્યા 8/24 છે એને ગુણ્યામાં કન્વર્ટ કરી નાખો એટલે 24/8 આવી જશે. બરાબર. અને પ્લસ 5/4 તો એમનેમ જ છે. હવે ભાગાકારનો વહીવટ પતી ગયો છે એટલે હવે આપણે કરશું શું? ગુણાકાર. તો ગુણાકાર આ 3 સ્ટેપમાં થશે. બરાબર. તો આ પ્લસ 5/4 છે, આને થોડોક ટાઈમ માટે આપણે ભૂલી જશું. પહેલાં આ બાજુ જે છે એને સોલ્વ કરો તો 8 કેન્સલ થઈ જશે. ઉપર 8 તેરી 24, નીચે 8 દુ 16. હવે અહીંયા 3 ચોક 12 આવશે અને અહીંયા 2 તેરી 6 થઈ જશે. એટલે આનું સાદું રૂપ આપ્યું એટલે શું આવ્યું મિત્રો? 3/4. હવે આને લઈ આવો સરવાળાવાળાને, પ્લસ 5/4. હવે આપણને ખબર છે આ બે જે બેઝ આપેલા છે, બરાબર, 4 આપેલા છે, આ બે સરખા છે. હવે બેઝ સરખો હોય 4 કોમન લઈ લેવાના, ઉપર 3 + 5 થઈ જાય. બરાબર. હવે 3 ને 5 કેટલા થશે તો કે મિત્રો 8 થઈ જશે. 8/4. હવે 4 દુ 8 થઈ જશે મિત્રો. એટલે આનો જવાબ શું આવી ગયો? આપણો 2 આવી ગયો. એટલે કે આન્સર ઇઝ 2. હવે કઈ રીતે આનું સાદું રૂપ આપ્યું એની થોડીક સમજણ કેળવાઈ ગઈ છે એટલે આપણે થોડુંક વધારે હાર્ડ એક્ઝામ્પલ લેશું. હવે આમાં શું આપેલું છે મિત્રો? આમાં બ્રેકેટ્સ આપેલા છે એટલે આપણે સૌથી પહેલાં બ્રેકેટનો વહીવટ કરવો પડશે. અને બ્રેકેટમાં સૌથી પહેલાં શું હોય મિત્રો? લાઇન બ્રેકેટ હોય, પછી સ્મોલ બ્રેકેટ, પછી મીડિયમ અને પછી બિગ બ્રેકેટ. બરાબર. હવે અહીંયા રકમમાં અહીંયા એક લાઇન બ્રેકેટ આપેલું છે. બરાબર. હવે આપણે આનું સાદું રૂપ કરવાનું છે. તો 12 - 5 એમને રાખી દો પહેલાં, ગુણ્યા 6 પ્લસ આ 3 અહીંયા સુધી એમને રાખો. એટલે સૌથી પહેલાં આપણે આ લાઇન બ્રેકેટ તોડશું. એટલે 8માંથી 2 જાય તો કેટલા વધે મિત્રો? 6. અને બાકીનું એમને. હવે સ્મોલ બ્રેકેટનો વારો આવશે. 12માંથી 5 જાય તો કેટલા? 7 થઈ જાય. સ્મોલ બ્રેકેટ આપણે તોડી નાખ્યું છે. હવે બાકીનું એમને જ રાખી દેજો. આ શું છે? સમજણ કેળવવા માટે આટલું લોંગ રીતે કરાવું છું કે જેથી કરીને એક્ઝામમાં જ્યારે આવશે પછી તમારે વિચારવું નહીં પડે. સીધું જ 1 કે 2 સ્ટેપમાં તમે સોલ્યુશન કરી નાખશો. પણ એકવાર સમજ ક્લિયર થવી જરૂરી છે. હવે આપણે આ છગડિયા કાઉન્સ ખોલશું એટલે કે મીડિયમ બ્રેકેટ ખોલી નાખશું. બાકીનું બધું એમને રહેવા દેવાનું છે અહીંયા. બરાબર. 6 એમને રાખશું. 6 ને 3 કેટલા થાય મિત્રો? 9 થઈ જશે. છગડીયો કાઉન્સ ખોલી નાખો. હવે આપણે બિગ બ્રેકેટ ખોલશું. 7 એમને રાખો અને 9 ને 6 કેટલા થઈ જાય? 15 થઈ જાય. હવે 15 સત્તા 105. તો આપણો આન્સર આવી જશે 105. હવે આ તમે પ્રોપર લાઇન અને ભાગુસબાનો નિયમ ફોલો નહીં કરો ને તો આન્સર આવવો જોઈએ કાંઈક અને આવી જશે કાંઈક, એટલે મિસ્ટેક થઈ જશે. બરાબર. તો હવે આપણે સૌથી વધારે હાર્ડ એક્ઝામ્પલ હજી એક લેવાની ટ્રાય કરશું. હવે આમાં શું આપેલું છે મિત્રો? તો આમાં આપણે સિમ્પલ જ કરવાનું છે. બોર્ડ માસનો નિયમ. સૌથી પહેલાં લાઇન બ્રેકેટ ખોલશું, પછી નાનું, પછી આ મીડિયમ, પછી મોટું બ્રેકેટ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી કરશું. બરાબર. પણ બ્રેકેટનો વહીવટ પહેલાં પતાવવાનો. ભાગુ સબા જે હોય પછી કાઉન્ટિંગમાં લેશું છેલ્લે. સૌથી પહેલાં બ્રેકેટનો વહીવટ પતાવવાનો. તો સૌથી પહેલાં આપણે આ લાઇન બ્રેકેટ તોડી નાખી જે 1 + 6માં આપેલું છે. એટલે 1 + 6 કેટલા થઈ જશે? 7. બાકી બધું આપણે મોઢે કરી શકીએ છીએ, 1-2 સ્ટેપમાં જવાબ આવી જાય. પણ સમજવા માટે આપણે અત્યારે લોંગ મેથડ ફોલો કરશું. હવે બ્રેકેટમાં શું આવશે મિત્રો? આ આવી જશે, આ બ્રેકેટ પૂરું.
અને બાકીનું બધું આપણે એમને જ લઈ લેશું. બરાબર, જે રીતે રકમમાં આપેલું છે આપણે એની જરાય છેડખાની કરતા નથી. બરાબર, આપણે એમને જ લખી લઈ છીએ. હવે આપણે નાનો બ્રેકેટ તોડશું, એટલે કે આ બ્રેકેટ. હવે છગડીયા કૌંસમાં 7 એમને લખી લ્યો, અને 14/7 એટલે 2, અને 2/2 એટલે 1 થઈ જશે. અથવા તો 2 ભાગાકારને ગુણાકાર કરો તો 7 દુ 14 નીચે વયા જાય, 14 ઉપર છે એટલે 14 એકા 14 થઈ જશે. હવે આપણે એમને લખી લેશું પ્લસ બીજા છગડીયા કૌંસમાં નાનું બ્રેકેટ તોડશું. બરાબર, 5 ગુણ્યા 2 નો વર્ગ. હવે આમાં જો નાના બ્રેકેટમાં પહેલા ગુણાકાર પછી સરવાળો કરજો. 2 નો વર્ગ 4 થાય, 5 ચોક 20 ને 2 22 થઈ જશે. બરાબર, અને 22 ગુણ્યા શું આપેલું છે 2√16 એટલે 2/4 આવશે. બરાબર, હવે પાછો છગડીયા કૌંસ ક્લોઝ કરી દેશું. હવે આપણે મીડિયમ બ્રેકેટ તોડશું, એટલે 7 ને 1 થઈ જશે 8, અને અહીંયા શું થશે મિત્રો 2 દુ 4 અને 2 11 દુ 22. બરાબર, એટલે 11 + 8 આવી ગયા. હવે બધા બ્રેકેટ ખુલી ગયા છે. હવે ભાગુ સભા લગાડી દો. ભાગાકાર નથી, ગુણાકાર નથી, ખાલી માત્ર સરવાળો છે. તો 11 ને 8 કેટલા થાય મિત્રો? 19 થઈ જશે. તો આપણો સાચો જવાબ શું આવી જશે મિત્રો? 19. હવે મિત્રો ભાગુ સભાના દાખલા જો તમને સમજાઈ ગયા હોય તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આનો આન્સર શું આવશે એ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. 4/4 + 4 ગુણ્યા 4 - 4. આનો આન્સર શું આવશે મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ જરૂરથી કરી દેજો. મેથ્સના કયા ચેપ્ટરના વિડીયો જોવા માંગો છો? આ બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ ઉપર જ હું વિડીયો બનાવું છું. તો જે ચેપ્ટરનો વિડીયો શીખવો હોય એ તમે મને કમેન્ટ કરી દેજો, એટલે હું એ ચેપ્ટર શીખવી દઈશ. ધન્યવાદ.